જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે સિંધુ ખીણની સભ્યતા વિશે જોવાના છીએ। ભારતના સંદર્ભમાં સિંધુ ખીણની સભ્યતા ઓકે આપણી જે આવનારી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની એક્ઝામમાં ખૂબ જ કામ લાગશે। આપણો જે ઇતિહાસનો જે સિલેબસ મિત્રો આપી દીધો છે તેમાં પ્રથમ ટોપિક છે સિંધુ ખીણની સભ્યતા। આપણે ગુજરાતના સંદર્ભમાં સિંધુ ખીણની સભ્યતા જોઈ ચૂક્યા છીએ, હવે જોઈશું મિત્રો ભારતના સંદર્ભમાં। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સિંધુ ખીણની સભ્યતા। તો મિત્રો ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરવાના છીએ કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિનું નામકરણ, કેવી રીતે આનું નામકરણ થયું મિત્રો, ત્યાંથી આપણે મિત્રો શરૂઆત કરવાના છીએ। તો મિત્રો સૌપ્રથમ સિંધુ ખીણની સંસ્કૃતિનું શોધાયેલું સ્થળ એટલે કે હડપ્પા 1921માં દયારામ સાહની દ્વારા આ હડપ્પાની શોધ કરવામાં આવે છે। ઓકે, હડપ્પા રાવી નદી કિનારે આવેલું છે, રાવી નદી કિનારે આવેલું છે અને હડપ્પાનો અર્થ થાય છે મિત્રો શિવનું ભોજન। જેવી રીતે મોહેંજો-દડોનો થાય છે મળેલાનો ટેકરો અથવા તો લાશનો ઢગલો, એવી રીતે આ હડપ્પાનો અર્થ થાય છે શિવનું ભોજન। કયા કયા અવશેષો ત્યાંથી પ્રાપ્ત થયા છે આખે આખું સંપૂર્ણ આપણે એકદમ પરીક્ષા લક્ષી ટુ ધ પોઈન્ટ જોવાના છીએ। તો કે ભાઈ હડપ્પા ઉત્ખનન દરમિયાન પ્રથમ અવશેષ હડપ્પા નામના સ્થળેથી પ્રાપ્ત થયા હતા, એટલા માટે હડપ્પા હડપ્પીય સભ્યતા નામ પડ્યું। ઓકે, હડપ્પા શું કામ હડપ્પીય સભ્યતા તેનું નામ પડ્યું, તો આપણને ખ્યાલ આવે કે ભાઈ સૌપ્રથમ હડપ્પા નામનું સ્થળ જે છે તે પ્રાપ્ત થયું હતું, એટલા માટે સૌપ્રથમ મિત્રો હડપ્પીય સભ્યતા એવું નામ પડ્યું। સિંધુ સભ્યતા, તો કે ભાઈ આપણે એને સિંધુ ઘાટીની સભ્યતા પણ શું કામ કહીએ છીએ એ પણ જોઈએ। તો કે ભાઈ સિંધુ નદીના કિનારે વસેલી આ સંસ્કૃતિ સિંધુ સભ્યતાના નામથી પણ ઓળખાય છે, કારણ કે આખે મોટા ભાગે આ સંસ્કૃતિ જે છે તે સિંધુ નદી કિનારે વસેલી છે, એટલા માટે સિંધુ ખીણની સભ્યતા પણ કહેવામાં આવે છે। ઓકે, તો આ મિત્રો એના નામકરણનો ઇતિહાસ છે। સિંધુ સરસ્વતી, સિંધુ અને તેની સહાયક નદી જેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ અને પ્રવર નદી આ સિંધુ નદીની સહાયક નદીઓ છે। ઓકે, કાંસ્ય યુગની સભ્યતા, કાંસ્ય યુગની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે। કેમ? તો કે ભાઈ આ સંસ્કૃતિના લોકો તાંબુ, ટીન અને કાંસાના જાણકાર હતા, એટલા માટે। ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ, આગળ વધીએ। તો સિંધુ ખીણની સભ્યતા તમે જોઈ શકો છો આખે આખો અહીં એનો સમયગાળો દર્શાવેલો છે। આ આખે આખા તમે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જે સ્થળો આવેલા છે, ખાસ કરીને ગુજરાતમાં આપણે જોઈ શકીએ છીએ લોથલ છે, ઓકે, લોથલ છે, કુંતાસી છે, સુરકોટડા, આવા બધા સ્થળો આપી દીધું છે। તો આખે આખા સિંધુ ઘાટીની સભ્યતાનું અમે અહીં તમે ચિત્ર જોઈ શકો છો। ચાલો આગળ વધીએ। ચાલો મિત્રો આગળ વધીએ। મિત્રો સિંધુ ખીણની સભ્યતાની શોધની આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ સિંધુ ખીણની સભ્યતાની શોધ, તો એની તબક્કાવાર મિત્રો શોધ થઈ છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ કે ભાઈ વર્ષ છે, અહીં વ્યક્તિ આપી દીધો છે અને કાર્ય આપી દીધું છે। સૌપ્રથમ મિત્રો 1826માં ચાર્લ્સ મેનન નામના વ્યક્તિ દ્વારા આ હડપ્પા નગરની શોધ કરવામાં આવે છે। સૌપ્રથમ મિત્રો અવશેષો શોધવામાં આવે છે, આ યાદ રાખશો, અહીં ફક્ત અવશેષો પ્રાપ્ત થાય છે। શું પ્રાપ્ત થાય છે? અવશેષોની શોધ કોના દ્વારા કરવામાં આવે છે? સૌપ્રથમ 1826માં ચાર્લ્સ મેનન નામના વ્યક્તિ દ્વારા આ હડપ્પીય સભ્યતાના અવશેષો શોધવામાં આવે છે। ઓકે, નગર તો દયારામ સાહની દ્વારા શોધવામાં આવે છે। ચાલો આગળ વધીએ કે ભાઈ 1908માં એલેક્ઝાન્ડર કનિંઘહામ વાઇસરોય, ત્યારે વાઇસરોય હતા કરજન। ઓકે, જે મુસ્લિમ લીગની સ્થાપના થાય છે 1906માં। ઓકે, બંગાળના ભાગલા પડે છે 1905માં, એ સમયે કોણ હતા? વાઇસરોય કરજન હતા। અને 1908ની વાત થઈ રહી છે, આપણે જોઈ શકીએ છીએ પુરાતત્વ વિભાગની શોધ થાય છે। 1921માં જોન માર્શલ, ઓકે, ત્યાં આવશે જોન માર્શલ અને રાય બહાદુર દયારામ સાહની દ્વારા હડપ્પા અને મોહેંજો-દડોની શોધ થાય છે। ઓકે, 1921માં હડપ્પાની શોધ થાય છે, ત્યારબાદ 1922માં મોહેંજો-દડોની શોધ થાય છે। આગળ મિત્રો વાત કરીએ, વાત કરવાની છે મિત્રો ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા। તો મિત્રો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની જે સ્થાપના છે તે મિત્રો 15 જાન્યુઆરી 1789માં ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની શોધ થાય, ઓકે, સ્થાપના થાય છે। કોના દ્વારા? તો કે ભાઈ વિલિયમ જોન્સ દ્વારા। ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો કે ભાઈ 1788માં
તો એશિયાટિક રિસર્ચ પેપરની શરૂઆત કરવામાં આવી. આ મેગેઝિનમાં ઉત્પન્ન દરમિયાન નવી વસ્તુઓ મળે તો તેનો અભ્યાસ કરવામાં આવતો હતો. અને મિત્રો આ ખાસ અગત્યનું છે કે ભાઈ 1814 બેંગાલ મ્યુઝિયમની શરૂઆત થઈ હતી અને આ ભારતનું પ્રથમ મ્યુઝિયમ હતું. તો જીકેની દ્રષ્ટિએ મિત્રો અગત્યનો પ્રશ્ન રહેશે કે ભાઈ બેંગાલ ભારતનું પ્રથમ મ્યુઝિયમ કયું છે? કે ભાઈ બેંગાલ મ્યુઝિયમ. 1905-1908 આ સમયગાળા દરમિયાન વાઇસરોય કોણ હતા? તો કે લોર્ડ કર્ઝન હતા અને હેડક્વાર્ટર શિમલા ખસેડવામાં આવ્યું હતું. ઓકે, ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો આપણા મતે જે અગત્યનું છે તે આપણે જોવાના છીએ. ચાલો આગળ વધીએ. હવે મિત્રો વાત કરવાની છે સિંધુ ખીણની સંસ્કૃતિનો વિસ્તાર. ખાસ અગત્યનો છે મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિનો જે વિસ્તાર છે તે આપણે ખાસ જોવાના છીએ. તો મિત્રો વાત આપણે અહીં જોઈએ, કોઈ સિંધુ ખીણની સંસ્કૃતિનો વિસ્તાર આમ જોવા જઈએ તો આવી રીતે આપણે 4 છેડા પાડી દઈએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ સાઈડ ઉત્તર, દક્ષિણ, ઓકે, પૂર્વ અને પશ્ચિમ. આ સાઈડ પૂર્વ અને આ સાઈડ છે મિત્રો પશ્ચિમ. તો મિત્રો તેનું જે સિંધુ ખીણની સંસ્કૃતિમાં ઉત્તર દિશામાં આપણે જોવા જઈએ તો જમ્મુ કાશ્મીરના માંડા સુધી, ઓકે, જમ્મુ કાશ્મીરના માંડા સુધી વિસ્તરેલું હતું. જમ્મુ કાશ્મીરના માંડા સુધી આ વિસ્તરેલું હતું. જે મિત્રો આ માંડા છે તે કઈ નદી કિનારે આવેલું છે? તો કે ભાઈ ચીનાબ. ત્યાં ચીનાબ નદી કિનારે આવેલું છે. દક્ષિણની મિત્રો વાત કરીએ દક્ષિણમાં તો કે દક્ષિણમાં મહારાષ્ટ્રના દહેમાબાદ. દહેમાબાદ ક્યાં આવેલું છે મિત્રો? આ મહારાષ્ટ્રમાં આવેલું છે. ક્યાં આવેલું છે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રના દહેમાબાદ સુધી વિસ્તરેલો છે. મિત્રો વાત કરીએ પૂર્વ બાજુ તો પૂર્વ બાજુ ઉત્તર પ્રદેશ, ઓકે, યુપીના આલમગીરપુર સુધી. આલમગીરપુર, ઓકે. દક્ષિણમાં દહેમાબાદ સુધી. આ દહેમાબાદ કઈ નદી કિનારે આવેલું છે? કે ભાઈ પ્રવરા નદી, ઓકે, પ્રવરા નદી, ઓકે, જે સિંધુ અને પ્રવરા નદીની જે સહાયક નદી છે તે છે ગોદાવરી નદી. આલમગીરપુર ની વાત કરીએ તો આલમગીરપુર હિડન નદી કિનારે આવેલું છે મિત્રો, યાદ રાખશો. હિડન નદી કિનારે મિત્રો આવે છે આલમગીરપુર. અને પશ્ચિમ દિશાનું છે મિત્રો સુટકા ગેન્ડોર. કયું છે? સુટકા ગેન્ડોર. આ ક્યાં આવેલું છે? તો કોઈ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું છે. કઈ નદી કિનારે? આ મિત્રો જે સુટકા ગેન્ડોર છે તે દાસ્ક નદી કિનારે આવેલું છે. કઈ નદી? દાસ્ક નદી. કઈ નદી? તો કે દાસ્ક નદી. ઓકે, તો આ વાત થઈ ગઈ વિસ્તારની. આ મિત્રો ટોટલ વિસ્તારની વાત કરીએ. ટોટલ વિસ્તાર કેટલો છે? તો કે 1,29,960 કિલોમીટર આ ટોટલ વિસ્તાર છે. ઉત્તર દક્ષિણની મિત્રો લંબાઈ કેટલી છે? ઉત્તર દક્ષિણની જે લંબાઈ છે તે મિત્રો છે 1400 કિમી. ઉત્તરથી દક્ષિણ, ઓકે, ઉત્તરથી દક્ષિણ જમ્મુ કાશ્મીરના માંડાથી દક્ષિણમાં મહારાષ્ટ્રના દહેમાબાદ સુધી 1400 અને પૂર્વથી પશ્ચિમ સુટકા ગેન્ડોર થી આલમગીરપુર સુધીનો જે વિસ્તાર છે એની લંબાઈ કેટલી છે મિત્રો? 1600 કિમી. ઓકે, તો આ યાદ રાખશું. ડીપમાં ક્વેશ્ચન પૂછાય તો આવા ક્વેશ્ચન બની શકે છે. આપણે અહીં પણ જોઈ શકીએ છીએ આખો ચાર્ટ આપી દીધો છે. ઓકે, ઉત્તરી બિંદુ છે મિત્રો જમ્મુ કાશ્મીરનું માંડા. કઈ નદી? તો કે ચીનાબ નદી. દક્ષિણમાં વાત કરીએ તો દહેમાબાદ, ઓકે, ક્યાં આવેલું છે? અહીં મિત્રો મહારાષ્ટ્ર આવશે. શું આવશે? મહારાષ્ટ્ર. કઈ નદી કિનારે? તો કે પ્રવરા નદી કિનારે. આ પ્રવરા નદીની સહાયક નદી છે ગોદાવરી નદી. આ બાજુ મિત્રો વાત કરીએ પૂર્વ દિશામાં તો પૂર્વમાં આવશે આલમગીરપુર, ઉત્તર પ્રદેશ, હિડન નદી. આ બાજુ મિત્રો વાત કરીએ પશ્ચિમ બાજુ તો આવશે પાકિસ્તાનનું બલુચિસ્તાન, દાસ્ક નદી કિનારે. ઓકે, અને આ આખો મિત્રો અહીં વિસ્તાર આપી દીધો છે. ભાઈ ઉત્તર દક્ષિણ જો કે 1400 કિમી, ઉત્તરથી દક્ષિણ 1400 કિમી, પૂર્વથી પશ્ચિમ 1600 કિમી. તો યાદ રાખશું. અને ટોટલ મિત્રો વિસ્તાર કેટલો છે? 1,29,960 કિમી. ઓકે, તો ખાસ અગત્યનો છે સિંધુ ખીણની સંસ્કૃતિનો વિસ્તાર. ચાલો મિત્રો આગળ વધીએ. હવે મિત્રો વાત કરવાની છે સમકાલીન સભ્યતાઓ. જે મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિ છે તેને સમકાલીન અન્ય 3 સભ્યતાઓ પણ હતી. ઓકે, જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિ વિકસી હતી ત્યારે મિત્રો અન્ય તે સમય તેને સમકાલીન અન્ય 3 સભ્યતાઓ પણ હતી. કઈ કઈ સભ્યતાઓ હતી? તો કોઈ મેસોપોટેમિયાની સભ્યતા છે, ચીની સભ્યતા છે, ઓકે, અને ઇજિપ્ત એટલે કે નાઇલ વેલીની સભ્યતા. આ 3 સભ્યતાઓ મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિની સમકાલીન સભ્યતાઓ હતી. આપણે જોઈ શકીએ છીએ નકશા દ્વારા, જોઈ શકો છો ઇજિપ્તની સભ્યતા, ઓકે, એટલે કે નાઇલ વેલીની સભ્યતા, મેસોપોટેમિયાની સભ્યતા અને ચીની સભ્યતા.
અને આ છે આપણી સિંધુ ખીણની સભ્યતા. જે મિત્રો સિંધુ ખીણની સભ્યતા છે ઓકે આટલા વિસ્તારમાં ફેલાયેલી હતી, એટલે કે 3 દેશમાં ફેલાયેલી છે આ સિંધુ ખીણની સંસ્કૃતિ. એક તો ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. ઓકે તો યાદ રાખજો. તો મિત્રો વાત કરીએ તો કે ભાઈ મેસોપોટેમિયાને ઈરાકની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના સૌથી વધુ વેપારી સંબંધો હતા ઓકે મેસોપોટેમિયાની સંસ્કૃતિ સાથે. ઓકે આ ખાસ યાદ રાખશું મિત્રો. અહીંના રાજા સારાગોન હતા, જેઓ ભારતને મેલુહા તરીકે ઓળખતા હતા. તો આ મિત્રો ખાસ અગત્યનું છે, હમણાં જીપીએસસી પ્રશ્ન પણ પૂછી લીધો, તો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, આ પૂછાશે. ચીની સંસ્કૃતિને પીરી સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે, તો યાદ રાખશો. ચાલો આગળ વધીએ મિત્રો. હવે મિત્રો વાત કરવાની છે હડપ્પીય સભ્યતાની વિશેષતાઓ. કેવી વિશેષતાઓ હતી હડપ્પીય સભ્યતાની, તો તેના વિશે મિત્રો ચર્ચા કરીએ કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિની વિશેષતાઓ શું હતી. તો કે ભાઈ સર્વપ્રથમ વિશેષતાની મિત્રો વાત કરીએ તો નગર આયોજન અને ગટર વ્યવસ્થા ખૂબ સરસ હતા. અપવાદ રૂપે વાત કરીએ તો કાલીબંગન, લોથલ, સુરકોટડા, ચાનું દડો, ધોરાવીરા. ઓકે આ નગરો સિવાય ઓકે આ બધું છે. ઘરના દરવાજા તથા બારી મુખ્ય માર્ગ પર નહીં પરંતુ ગલીની અંદરની બાજુએ પડતા હતા. પરંતુ અપવાદ છે મિત્રો લોથલ, તે બહારની બાજુએ પડતા હશે. ઘરની દિવાલની મજબૂતાઈ માટે પ્લાસ્ટર પણ કરવામાં આવતું હતું. ત્યારબાદ વાત કરીએ તો કે મકાનની ઈંટોનું માપ કેવું હતું, તો કે ભાઈ 4:2:1. ઘરની નાની ગટરથી મોટી ગટરને જોડતી મોરીની વ્યવસ્થા હતી. મોરીમાંથી દુર્ગંધને અવગણવા ઢાંકણની પણ વ્યવસ્થા હતી. ઓકે ગંધ દૂર કરવા માટે ઢાંકણની પણ વ્યવસ્થા હતી. ઈંટોને જોડવા માટે જીપ્સમ અને કોલસાનો ઉપયોગ થતો હતો. અને પશ્ચિમ ભાગમાં મોટી ઇમારતો, સ્નાનાગાર તથા સાર્વજનિક સ્થળો. અહીં મિત્રો જોઈ શકો છો કે ભાઈ સિંધુ ખીણની સભ્યતાની શું છે ભાઈ નગર રચના. સિંધુ ખીણની સંસ્કૃતિની સભ્યતાની નગર રચના કયા પ્રકારની હતી, તો તે આપણે જોઈએ મિત્રો કે ભાઈ જુઓ પશ્ચિમ બાજુ જે પશ્ચિમ દિશા બાજુ છે તે તરફ રાજાઓ રહેતા હતા. પૂર્વ દિશા તરફ પ્રજાના મકાનો હતા. જે પશ્ચિમ બાજુમાં વાત કરીએ તો આ કેવો હતો, દુર્ગ છે, ઉચ્ચ સ્થાને આવેલું હતું. આ જે રાજા પશ્ચિમ બાજુ અને ઉચ્ચ સ્થાન હોય તે જગ્યાએ રાજાનો મહેલ આવેલો હતો. આ રાજાના મહેલમાં મિત્રો રાજા છે, પંડિત છે, ઓકે સભાગૃહો આવું બધું હતું. સ્નાનાગાર, અન્નાગાર, બાથટબ આવી બધી ત્યાં વ્યવસ્થાઓ હતી. જે પૂર્વ બાજુ સામાન્ય પ્રજાજનો રહેતા હતા. ઓકે નગર, નીચું સ્થાન, ઓકે જે નીચું સ્થાન શિલ્પી છે, કારીગર છે, સૈનિક વર્ગ છે, વેપારીઓ છે, આ બધા જે ત્યાં રહેતા હતા. કાચા મકાનની વ્યવસ્થા હતી, રસ્તાની પણ વ્યવસ્થા હતી, ઓરડી, બાથરૂમ, કુવા, કુઈ, ઓકે ગ્રીડ સિસ્ટમ આવી બધી વ્યવસ્થાઓ હતી. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ આગળ વધીએ. ચાલો આ જોવાની મિત્રો જરૂર નથી, આપણે જોઈ લઈએ છતાં પણ એક બેઝિક રીતે. દિશાની દ્રષ્ટિએ પૂર્વથી પશ્ચિમ છે કાલીબંગન છે. ઓકે લોથલ, સુરકોટડા સમકક્ષ ગુજરાત તેમજ બંને જગ્યાએ દુર્ગ હતો. ચારણુદરો તો પ્રજા હતી પરંતુ કિલ્લાનો અભાવ હતો. જે ચારણુદરો છે ત્યાં કિલ્લાનો અભાવ હતો, કિલ્લો જોવા મળતો નથી. ચાલો ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો કે ભાઈ આગળ જોઈએ તો કે પશ્ચિમ થી પૂર્વ ધોરાવીરા 3 ભાગમાં વહેંચાયેલું છે. મિત્રો આ યાદ રાખજો, સિંધુ ખીણની સંસ્કૃતિનું એકમાત્ર સ્તર જે 3 ભાગમાં વહેંચાયેલું છે. અન્ય સ્તરો છે જે 2 ભાગમાં વહેંચાયેલા છે, પરંતુ જે ધોરાવીરા છે તે 3 ભાગમાં વહેંચાયેલું છે. આપણે ગુજરાતના સંદર્ભમાં જે સિંધુ ખીણની સંસ્કૃતિની મિત્રો ચર્ચા કરી હતી ત્યારે પણ જોયું હતું. ઓકે ચાલો આગળ વધીએ તો કે ભાઈ જે ગુજરાતનું સૌથી મોટું નગર છે, ભારતનું સૌથી મોટું નગર કયું છે સિંધુ ખીણની સંસ્કૃતિનું, તે પણ આપણે જોયું હતું. ઓકે આના આગળના લેક્ચરમાં કયું છે મિત્રો, હરિયાણામાં આવેલું બનાવલી, ગુજરાતનું છે ધોળાવીરા. જૂની વસ્તુઓનું આયુષ્ય જાણવાની રીત. તો મિત્રો હવે વાત કરવાની છે મિત્રો રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ વિશે. ચાલો ચર્ચા કરીએ તેના વિશે. શું છે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ, અને એક બીજી પદ્ધતિ પણ છે, એ છે મિત્રો યુનિયન કાર્બન ડેટિંગ પદ્ધતિ. બંને પદ્ધતિઓ વિશે મિત્રો જોઈએ તો કે જૂની વસ્તુઓનું આયુષ્ય જાણવા આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. વસ્તુમાં રહેલ કાર્બનની માત્રાથી તે કેટલા વર્ષ જૂની છે તે જાણી તેનું આયુષ્ય નક્કી કરવામાં આવે છે. ઓકે કયા તત્વનો ઉપયોગ થાય છે, કાર્બન 14. ઓકે C14 આ તત્વનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે અન્ય પણ છે, આ જોવાની જરૂર નથી. આ ખાસ મિત્રો યાદ રાખશો, યુનિયન ડેટિંગ પદ્ધતિ. યુનિયન ડેટિંગ પદ્ધતિ મિત્રો શું છે તો કે 50,000
વર્ષથી વધુ એટલે કે 50,000 થી વધુ જૂની વસ્તુનું આયુષ્ય જાણવા આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો ખાસ અગત્યનું છે મિત્રો યુનિયન ડેટિંગ પદ્ધતિ. ચાલો આગળ વધીએ. ચાલો હવે મિત્રો વાત કરવાની છે વિશાળ સ્નાનાગાર મોહેજો-દડો. તો મિત્રો પ્રશ્ન પૂછાય છે કે જે સ્નાનાગાર છે તે ક્યાંથી પ્રાપ્ત થયું છે? મોહેજો-દડોમાંથી પ્રાપ્ત થયું છે. નિર્માણ, દુર્ગ ક્ષેત્ર, ઉપયોગ, ધાર્મિક પ્રસંગે. આનો ઉપયોગ ક્યાં થતો હતો? ભાઈ ધાર્મિક પ્રસંગે અનુષ્ઠાન માટે આ સ્નાનાગારનો ઉપયોગ થતો હતો. શું વિશેષતા હતી મિત્રો આ મોહેજો-દડોમાં આવેલ સ્નાનાગારની? તો કે ભાઈ પાણી પહોંચાડવા પૂર્વ દિશામાં કુંડ છે. જ્હોન માર્શલ વિશ્વનું આશ્ચર્યજનક નિર્માણ ગણાવે છે. જે મોહેજો-દડોમાં સ્નાનાગાર આવેલું છે તેને જ્હોન માર્શલ વિશ્વનું આશ્ચર્યજનક નિર્માણ ગણાવે છે. આગળ વધીએ. સિંધુ ખીણની સભ્યતાની સામાજિક સ્થિતિ કેવી હતી? તો મિત્રો હવે ચર્ચા કરવાની છે તેની સામાજિક સ્થિતિ વિશે. સામાજિક સ્થિતિ મિત્રો તો કે સમાજમાં પરંપરાગત સાથે રહેવાની વ્યવસ્થા હતી. સામાજિક માતૃ સત્તાત્મક સમાજ હતો. ઓકે, અને આ માતૃદેવીની જે મૂર્તિ છે તે મિત્રો હડપ્પામાંથી પ્રાપ્ત થઈ છે. સામાજિક વર્ગ પુરોહિત, વ્યાપારી, અધિકારી, શિલ્પી, મોચી. પ્રભાવશાળી વર્ગ વ્યાપારી હતો. ઓકે, અને બધું આવતું. ઓકે, શાકાહાર માંસાહાર બંનેનું પ્રચલન જોવા મળે છે. ચાલો આગળ વધીએ. આભૂષણમાં જોઈશું સોના, ચાંદી, છીપ અને માટીના હતા. ઓકે, આ જોવાની જરૂર નથી, જેટલું યાદ રાખવાનું મહત્વનું છે તે આપણે જોતા જશું. મિત્રો વાત કરવાની છે મોહેજો-દડોમાંથી કયા કયા અવશેષો પ્રાપ્ત થયા હતા જે આપણને ડાયરેક્ટ પરીક્ષામાં બેઠા જોવા મળે. બેઠા જે પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય, ભાઈ વિશાળ સ્નાનાગાર ક્યાંથી પ્રાપ્ત થયું છે? તો આપણે જોયું મોહેજો-દડોમાંથી. માતૃદેવીની મૂર્તિ ક્યાંથી પ્રાપ્ત થઈ છે? હડપ્પામાંથી. તો આવા અવશેષો છે મિત્રો જે આપણે જોવાના છીએ. મિત્રો જો મિત્રો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરી અવશ્ય તમારા મિત્રો જોડે શેર કરજો. હવે મિત્રો જોઈએ તો મોહેજો-દડોમાંથી વાત કરીએ તો દાઢીવાળો સાધુ, નર્તકી, કાંસાની મળી છે અને કાંસાનું બળદગાડું પ્રાપ્ત થયું છે. હડપ્પામાંથી શું શું પ્રાપ્ત થયું છે મહત્વનું? તો કે ભાઈ ધોતી પહેરે સાધુ, માતૃદેવીની મૂર્તિ, કાંસાનું દર્પણ. આ ખાસ યાદ રાખશું મિત્રો, બેઠે બેઠું પૂછાઈ શકે છે. હવે મિત્રો આર્થિક સ્થિતિ, સિંધુ ખીણની સભ્યતાની આર્થિક સ્થિતિ કેવી હતી તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ. સિંધુ ખીણની સભ્યતાની આર્થિક સ્થિતિ મુખ્યત્વે આંતરિક અને બાહ્ય વેપાર પર આધારિત વ્યવસ્થાઓ હતી. બે ધાનની ખેતી, હળ દ્વારા ખેડેલ ખેતરના અવશેષો તથા પાકમાં વિવિધતા જોવા મળી છે. મિત્રો આ ખેડેલ ખેતરના અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા છે? તો ભાઈ રાજસ્થાનના કાલીબંગનમાંથી, રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં આવેલા કાલીબંગનમાંથી આ ખેડેલા ખેતરના અવશેષો પ્રાપ્ત થયા છે. ઓકે, યાદ રાખજો કાલીબંગન. કાળા રંગની બંગડીઓ મિત્રો પ્રાપ્ત થઈ હતી, એટલા માટે તેનું નામ પડ્યું હતું કાલીબંગન. અને ઘગ્ગર આકરા નદી કિનારે આવેલું છે. ચોખાના ઉત્પાદનથી પરિચિત હતા અને આ ચોખાના મિત્રો અવશેષો છે તે લોથલ અને રંગપુરમાંથી પ્રાપ્ત થયા છે. શેરડી ઉત્પાદનમાં કોઈ અવશેષ મળેલ નથી. ખાસ યાદ રાખશું, આવા પ્રશ્ન કયું મળેલ નથી, આવા અવશેષો પૂછાતા હોય છે પરીક્ષામાં, તો યાદ રાખશું શેરડીના ઉત્પાદનમાં કોઈ અવશેષ પ્રાપ્ત થયા નથી. એટલે કે શેરડીના પાકથી તેઓ અજાણ હશે તેવું કહી શકાય. ચાલો આગળ વધીએ. લોથલ તથા સૌરાષ્ટ્રમાં બાજરા અને રાજકોટની રોજડીમાં રાગીની ખેતીના અવશેષો પ્રાપ્ત થયા છે. કાલીબંગનમાં ખેડેલા ખેતરના અવશેષો પ્રાપ્ત થયા છે. બનાવલીથી માટીના હળ પ્રાપ્ત થયા છે. બનાવલી ઓકે હરિયાણામાં આવેલું છે. સૌથી મોટું સ્તર સિંધુ ખીણની સભ્યતાનું. વિશ્વમાં કપાસની ખેતી કરવાનો શ્રેય સિંધુ ખીણની સંસ્કૃતિને જાય છે. હડપ્પા અને મોહેજો-દડોની જોડવા રાજધાની. ઇતિહાસકારો જે સિંધુ ખીણની સભ્યતાની ત્રીજી રાજધાની જે મિત્રો છે તે લોથલને ગણે છે. ઓકે, એસઆર રાવ દ્વારા તો એવું પણ કહેવામાં આવે છે લોથલને લઘુ હડપ્પા અથવા તો લઘુ મોહેજો-દડો પણ કહેવામાં આવ્યું છે એસઆર રાવ દ્વારા. કોને? તો ભાઈ લોથલને. તો અગત્યનું સ્તર મિત્રો ત્રીજા નંબરમાં હોય તો એ છે મિત્રો લોથલ. ફળોની ખેતી પણ તરબૂચ, દાડમ, નારિયેળ અને લીંબુ. ચાલો આગળ વધીએ મિત્રો. પશુપાલનની થોડી ઘણી ચર્ચા કરીએ. તો ભાઈ જે સિંધુવાસી છે,
સિંધુવાસી હાથી અને ઘોડાથી પરિચિત હતા. આવું શેના ઉપરથી કહી શકાય? તો કે ભાઈ હાથી અને ઘોડાથી પરિચિત હતા, કારણ કે જે મિત્રો હાથીના અવશેષો છે તે આપણને શ્રીનાથગઢ રોજડી ખાતેથી પ્રાપ્ત થાય છે. અને ઘોડાના અવશેષો મિત્રો જે કચ્છના રાપર તાલુકામાં સુરકોટડામાંથી ઘોડાના અવશેષો પ્રાપ્ત થયા છે. તો આથી મિત્રો કહી શકાય કે જે સિંધુ ઘાટીના લોકો છે તે હાથી અને ઘોડાથી પરિચિત હશે. પરંતુ મિત્રો એવું કહેવામાં આવે છે કે ભાઈ પરંતુ આ પશુઓને પાલતુ બનાવવા માટે અસફળ રહ્યા હતા. સુરકોટડાના અવશેષોની મિત્રો આપણે વાત કરી લીધી. લોથલ તથા રંગપુર ઘોડાની મૂર્તિ મળેલ છે. આમરી, આ આમળીમાંથી ગેંડાના અવશેષો પ્રાપ્ત થયા છે. ખાસ યાદ રાખજો, ગેંડાના અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા છે? આમળીમાંથી. ગાયનો ક્યારે પણ મુદ્રામાં ઉપયોગ કર્યો નથી. ઓકે, મુદ્રા વર્જ્ય, દેવદેવળ વર્જ્ય પવિત્ર માનતા હશે. સિંહના સાક્ષ્ય નથી, વાઘની મુદ્રામાં સાક્ષ્ય જોવા મળે છે. ત્યાર પર મિત્રો વાત કરવાની છે સિંધુ ખીણની સંસ્કૃતિનું વેપાર વાણિજ્ય કેવા પ્રકારનું હતું. તો કે ભાઈ મુખ્યત્વે સિક્કાનું પ્રચલન નહીવત હતું. ઓકે, સિક્કાનું પ્રચલન બિલકુલ નહોતું. ક્રય વિક્રય દ્વારા વસ્તુઓનું વિનિમય, વ્યાપારિક વસ્તુઓ પર વ્યાપારી દ્વારા વિવિધ વેપારીઓની મોહર લગાવવામાં આવતી હતી, જેના અવશેષો લોથલમાંથી પ્રાપ્ત થયા છે. આવી બધી વસ્તુઓ છે. વસ્તુઓને ગામડાથી શહેર સુધી પહોંચાડવા માટે ગાડાનો ઉપયોગ થતો હતો, બળદગાડાનો, જેના અવશેષો મોહેજો-દડોમાંથી 2 પૈડાવાળું ગાડું તથા ચાંદુ-દડોમાંથી 4 પૈડાવાળા ગાડાના રમકડા પ્રાપ્ત થયા છે. લોથલમાંથી મળેલ વાહન લંગારવાની ગોદી સમુદ્ર વેપાર દર્શાવે છે. લોથલમાંથી પ્રાપ્ત થઈ છે ડોક, ઓકે, જે વાહન લંગારવાની ગોદી, ડોકયાર્ડ. મેસોપોટેમિયા સાથે વેપાર જમીન તથા સમુદ્ર બંને માર્ગમાં થતો હતો. રાજસ્થાનના જાવણમાંથી ચાંદી મેસોપોટેમિયા અને અફઘાનિસ્તાનને નિકાસ થતી હતી. ચાલો આગળ વધીએ મિત્રો. તો આગળ વાત કરવાની છે, આ જોવાની જરૂર નથી. મિત્રો વાત કરવાની છે સિંધુ ખીણની સભ્યતાની ધાર્મિક સ્થિતિ કેવી હતી. ધાર્મિક સ્થિતિ ખાસ મિત્રો યાદ રાખશું, મંદિરોનો અભાવ જોવા મળે છે. મંદિરોનો અભાવ જોવા મળે છે. અનુમાન, નિરાકાર ઈશ્વરમાં શ્રદ્ધા. મોહેજો-દડો તો પદ્માસનમાં બેઠેલ પુરુષ, પશુપતિ મહાદેવ, શિવનું મોહર. સ્વસ્તિકની મોહર મોહેજો-દડો. માતૃદેવીની મૂર્તિ ટેરાકોટાની બનેલ છે, જે હડપ્પામાંથી પ્રાપ્ત થઈ છે. શંખાકાર પાષાણ, લિંગ અને યોનિની પૂજા કરવામાં આવતી હશે. અને લોથલમાંથી અગ્નિવેદી અને વિશાળ સ્નાનાગાર પણ પ્રાપ્ત થયું છે. ઓકે, અગ્નિવેદી 2 જગ્યાએથી પ્રાપ્ત થઈ છે. એક છે મિત્રો લોથલ અને બીજું છે કાલીબંગા. કાલીબંગા. ચાલો આગળ વધીએ મિત્રો. પ્રકૃતિ અને તેનું મહત્વ મિત્રો આ જોવાની જરૂર નથી. ચાલો આગળ વધીએ. 3 સંસ્કાર. તો ભાઈ અગ્નિદાહ, તો કે ભાઈ હિન્દુ. પૂર્ણ સમાધિ, તો કે મુસલમાન અને ખ્રિસ્તીમાં પ્રચલિત હતી. આંશિક સમાધિ પારસી ધર્મમાં પ્રચલિત હતી. હડપ્પા, તો કે માણસને તાબૂત સાથે દફનાવવાના અવશેષો પ્રાપ્ત થયા છે હડપ્પામાંથી. મૃતકોને મુખ્યત્વે ઉત્તર દક્ષિણ દફનાવવામાં આવતા હતા. અપવાદ રૂપે લોથલ અને રોપડમાં પૂર્વ પશ્ચિમ દિશામાં દફનાવવામાં આવતા હતા. તો યાદ રાખશું, લોથલ, રોપડ. ઓકે, રોપડ ક્યાં આવેલું છે? પંજાબમાં. કાલીબંગન તથા લોથલમાંથી જોડિયા કબરના અવશેષો સાથે માટીના માતૃભાંડ પ્રાપ્ત થયા છે. અને આ યાદ રાખશું કે ભાઈ રોપડની અંદર માનવ સાથેનું પુત્રાનું હાડપિંજર. તો આ યાદ રાખશું, ત્યાં રોપડ ખાતે જોવા મળ્યું છે. હવે વાત કરીએ મિત્રો લિપિની. સિંધુ ખીણની સંસ્કૃતિની લિપિ. તો મુખ્યત્વે મિત્રો ચિત્રાત્મક લિપિ હતી. ઓકે, લખાણ જોવા નથી મળતું, ચિત્રાત્મક લિપિ હતી. સિંધુ લિપિ પર સૌ પ્રથમ વિચાર કરનાર એલેક્ઝાન્ડર કનિંઘહામ હતા. તેમણે ઈસવીસન 1873 આ લિપિનો બ્રાહ્મી લિપિ સાથે સંબંધ છે તેવું શોધ્યું હતું. વિશેષતા આ ચિત્રાત્મક લિપિ હતી. ચિહ્ન તો કે માછલી, ગોળ, ચોકડી, પક્ષીના આકાર વગેરે. તો કે ચિત્રાત્મક લિપિ હતી અને આવા માછલી, ગોળ, આવા બધા ચિત્રો આપણને ત્યાં જોવા મળે છે. ડાબેથી જમણે અને જમણેથી ડાબે લેખન જોવા મળે છે. મૂળ ચિહ્નો 64 અક્ષર. લિપિ બેસ્ટ્રોફેદન. અને સૌથી વધુ ચિહ્ન યુ અને માછલી. યાદ રાખશું મિત્રો, ખાસ આવા પ્રશ્ન બેઠા પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે મિત્રો વાત કરવાની છે સિંધુ ખીણની સભ્યતાના મુખ્ય નગરો વિશે. ઓકે, મોસ્ટ આઈએમપી. ઓકે, આ કોઠો આપણે ગોખી જ નાખશું. સિંધુ ખીણની સભ્યતાના મુખ્ય નગરો. તો મિત્રો વાત કરવાની છે સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય નગરો. તો સૌપ્રથમ મિત્રો વાત કરી હડપ્પા વિશે. તો
તો મિત્રો હડપ્પા, તો હડપ્પાનો મિત્રો અર્થ થાય છે શિવનું ભોજન. ક્યાં આવે? ઓકે, વાત કરીએ ભૌગોલિક સ્થાન તો રાવી નદી કિનારે આવેલું છે પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં. કોના દ્વારા શોધ કરવામાં આવી છે? દયારામ સાહની દ્વારા. ક્યારે? 1921માં. કયા કયા અવશેષો પ્રાપ્ત થયા છે મિત્રો? તો અગત્યના જે અવશેષો આપણે આગળ જોઈ ચુક્યા છે કે અગત્યના કયા કયા છે? તો ભાઈ ધોતી પહેરેલ સાધુ, માછલીનું ચિત્ર, કાંસાની એકાગાડી અને ખાસ મિત્રો યાદ રાખશું માતૃદેવીની મૂર્તિ તે હડપ્પામાંથી પ્રાપ્ત થઈ છે. બીજો મિત્રો મોહેજો-દડો ક્યારે શોધ થઈ? 1922માં. કઈ નદી કિનારે આવેલ છે? સિંધુ નદી કિનારે. કોના દ્વારા શોધ કરવામાં આવી? આર.ડી. બેનર્જી એટલે કે રાખલદાસ બેનર્જી દ્વારા. અને મોહેજો-દડોમાં ખાસ મિત્રો યાદ રાખવાનું છે સ્નાનાગાર પ્રાપ્ત થયું છે, રાઠીવાળા સાધુની મૂર્તિ પ્રાપ્ત થઈ છે, પશુપતિનાથની મોહર પ્રાપ્ત થઈ છે, કાંસાની મૂર્તિ પ્રાપ્ત થઈ છે. આગળ વધીએ તો મિત્રો આવે છે સુતકા ગેંડોર. સુતકા ગેંડોર ઓકે, સિંધુ ખીણની સંસ્કૃતિનું જે પશ્ચિમ દિશાનું કેન્દ્ર કહી શકાય એવું દાસ્ક નદી કિનારે આવેલું છે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં. ઓકે, ઓરલ સ્ટાઇન દ્વારા શોધ કરવામાં આવી છે. કયા અવશેષો પ્રાપ્ત થયા છે? તો ભાઈ રાખથી ભરેલ વાસણ, માટીની બંગડીઓ પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ છે ચાંદનો દડો. મોહેજો-દડો પણ સિંધુ નદી કિનારે આવેલો છે અને આ ચાંદનો દડો પણ મિત્રો સિંધુ નદી કિનારે આવેલો છે. તો મિત્રો વાત કરીએ ચાંદનો દડો સિંધુ નદી કિનારે આવેલ છે. કોના દ્વારા શોધ કરવામાં આવી? ગોપાલ મજમુદાર દ્વારા આની શોધ કરવામાં આવી છે. કોના દ્વારા? ગોપાલ મજમુદાર. કયા કયા અવશેષો પ્રાપ્ત થયા છે? ખાસ મિત્રો યાદ રાખશું લિપસ્ટિક. ઓકે, લિપસ્ટિક ના અવશેષ પ્રાપ્ત થયા છે. મોસ્ટ ટાઈમલી છે મિત્રો, બેઠું પરીક્ષામાં પૂછાઈ શકે છે. દુર્ગનો અભાવ અને મણકાના કારખાના પણ પ્રાપ્ત થયા છે. ઓકે, લોથલમાંથી પણ મણકા બનાવવાના કારખાના પ્રાપ્ત થાય છે અને ચાંદનો દડોમાંથી પણ મણકા બનાવવાના કારખાના પ્રાપ્ત થયા છે. હવે મિત્રો વાત કરીએ કાલીબંગા. ક્યાં આવેલું છે? તો ભાઈ રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં ઘગ્ગર નદી કિનારે આવેલું છે. મોસ્ટ ટાઈમ મિત્રો નદી છે, જીપીએસસી દ્વારા પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે ભાઈ કાલીબંગા કઈ નદી કિનારે આવેલું છે. ઓકે, તો યાદ રાખશો મિત્રો. ઓકે, ચાલો કાલીબંગાની શોધ ક્યારે કોના દ્વારા કરવામાં આવી? તો કે અમલાનંદ ઘોષ દ્વારા. કયા કયા અવશેષો પ્રાપ્ત થયા છે? માટીની બળદગાડી, અગ્નિકુંડ, ઊંટના હાડકા, કાળા રંગની બંગડીઓ. કાળા રંગની બંગડીઓ પ્રાપ્ત થઈ છે, એટલા માટે નામ પડ્યું કાલીબંગા. ત્યારબાદ મિત્રો આવે છે કોટ દીજી. કઈ નદી કિનારે આવેલું છે? સિંધુ નદી, પાકિસ્તાનમાં આવેલું છે. કોના દ્વારા શોધ કરવામાં આવી? ફજલ અહમદ દ્વારા. મૃતભાંડ, પથ્થરના પાયાના મકાન જેવા અવશેષો પ્રાપ્ત થયા છે. ત્યારબાદ આવે છે મિત્રો રોપડ. ક્યાં આવેલું છે? પંજાબમાં આવેલું છે, સતલજ નદી કિનારે. કોના દ્વારા શોધ કરવામાં આવી છે? યજ્ઞદત્ત શર્મા દ્વારા શોધ કરવામાં આવી છે. અને કૂતરા સાથે દફન, હાડપિંજર આવા બધા અવશેષો પ્રાપ્ત થયા છે. ત્યારબાદ મિત્રો આવે છે આલમગીરપુર. ક્યાં આવેલું છે? યુપી ઉત્તર પ્રદેશમાં આવેલું છે, હિડન નદી કિનારે. કોના દ્વારા શોધ કરવામાં આવી? યજ્ઞદત્ત શર્મા દ્વારા. રોટલી બનાવવાનો ચૂલો પ્રાપ્ત થયો છે. ત્યારબાદ મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિનું ભારતમાં આવેલું સૌથી મોટું સ્થળ એટલે રાખી ગઢી. ઓકે, આ મિત્રો રાખી ગઢી ક્યાં આવેલું છે? હરિયાણામાં આવેલું છે. ઓકે, કઈ નદી કિનારે? તો કે ઘગ્ગર નદી કિનારે આવેલું છે. ઘગ્ગર આકરા નદી કિનારે આવેલું છે. કોના દ્વારા શોધ કરવામાં આવી? તો ભાઈ સૂરજભાન દ્વારા શોધ કરવામાં આવી અને ભારતની સૌથી મોટી સાઇટ છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ બનાવલી. બનાવલી ક્યાં આવેલું છે? તો કે ભાઈ હરિયાણામાં આવેલું છે, સરસ્વતી નદી કિનારે. અને રવિન્દ્રનાથ બિસ્ટ દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. ચાલો મિત્રો આગળ વધીએ આપણે. ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય સ્થળો ઓકે આપણે આ જોઈ ચુક્યા છીએ, એટલે હવે જોવાનું થતું નથી. ઓકે, તો ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના 3 મુખ્ય સ્થળો છે. ઓકે, લોથલ છે, રંગપુર છે અને ધોળાવીરા છે. આની આપણે ડિટેલમાં ચર્ચા અગાઉના વિડીયો લેક્ચરમાં કરી ચૂક્યા છીએ, તો તે તમે જોઈ લેજો. તો મિત્રો આ સિંધુ ખીણની સભ્યતા, હડપ્પીય સભ્યતા, પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ, એકદમ ટુ ધ પોઈન્ટ.